રામ રામ રમાભાઈ, હું હાલચાલ હે? રામ રામ બોન રામ રામ. બસ એમ જ જેમ તેમ ઠીક જ ચાલી રહ્યું. ઘણી તાજી વાત કરી, પણ આજે મણિયાને લઈને કી જઈ રહ્યા હો? અરે તને હું બતાડું, આ મણિયાને લઈ ને હું ડાક્ટર સાહેબને બતાડવા ગયો હતો. આ સોરો હે એ માંદો ને માંદો જ રહે, હેત તો દાડો થાકેલો થાકેલો રહે. હવે આ કેટલો કમજોર થઈ ગયો હે. દેખ ને બોન, આ એમ લાગે જેમ કે આને શરીરનું હેત તો લુઈસ હુકાઈ ગયું હે. પછી ડોક્ટરને બતાડ્યું કે નહીં? ડોક્ટર સાહેબ હું કહી રહ્યા હે? डॉक्टर साहब ते कहे हैं कि आने सिकल सेल नामनी बीमारी થઈ ગઈ है खूनની. સિકલ સેલ? આ કેવી બીમારી હે? અને આ મણિયાને કી થઈ ગઈ હે? આ હું હે એક ખૂનની બીમારી હે ને આ મણિયાને એને આઈબાપ થકી જન્મના ટેમ માતે જ મળી ગઈ. કેવી વાત કરી? એ મરતે મા બાપ થકી બીમારી સોરાની થઈ શકે? ડાક્ટર કહેતો તો કે માં ને બાપ બેના ખૂનને મય બીમારીનો અડધો હિસ્સો હો તે સોરાને મય એનો પૂરો અસર થાય. ખૂન હે ઈ જાડું થઈ જાય, ખૂનની નળીએ બંધ થઈ જાય, ખૂનના જે ટપકા હે ઈ દાંતડા હરકા થઈ જાય ને પછી ધીરે ધીરે એના ડીલને મય ઘણું દર્દ થાય, કમજોર થઈ જાય ને તબિયત પાછી વગડતી જ જાય. આ તો ઘણી જબરી બીમારી હે. તો મણિયાની દવા આલતો જ રહેશે ને? ડોક્ટર સાહેબ આની બીમારીનો હું ઉપાય બતાડ્યું? ડાક્ટર સાહેબે તે એમ કીધું હે કે જય વીરા સોરાસુરીની શાદી થાય એની શાદીની પહેલે એમને ખૂનની જાંચ કરાવી દો. તે એની ખૂનની જાંચ કરાવવા થકી ખબર પડી જાયગા કે ઈ કેરિયર હે કે નહીં હે. કેરિયર? આ શું હે અને આનું લક્ષણ શું હે? કેરિયર જે હે ઈ તે સહી સલામત દેખાય, ન તે એને કોઈ બીમારી રહે ન કોઈ દવાઈ. એને દેખી ને તમે ઈ જાણી જ નહીં શકો કે ઈ કેરિયર હે. મને તો એ ખબર પડી કે બે કેરિયરની શાદી થાય તો સોરાને આ બીમારી થાય, પણ આનો કોઈ ઉપાય તો વેગા કે પેટમાં જ ખબર પડી જાય કે આની બીમારી હે કે નથી? હા બોન, ડાક્ટર સાહેબ કહેતા હતા કે પેટને મય જેમ જ સોરો આવે તે ભ્રૂણનું સેમ્પલ લઈ ને એનો ડીએનએ ટેસ્ટ કરાવી દો. તે ખબર પડી જાયગા કે એના સોરાની બીમારી હે કે નહીં હે. રામાભાઈ, આ તો ઘણી કામની વાત બતાડી, પણ ભ્રૂણની બીમારીનો ખબર પડી જાય તો શું કરવું જોઈએ? ભ્રૂણની બીમારીનું ખબર પડી જાય તે પછી આપણે સરકારી अस्पताल में જવું પડેગા. યે જઈ ને ડॉक्टरને આપણે બતાડવું પડેગા. પછી જે ભી ઈલાજ હોગા એ ડॉक्टर સાહેબ કરેંગા. તારું ખૂબ ખૂબ ધન્યવાદ. આ હંગરા મનક અગર આ વાત જાણી જઈ સિકલ સેલ જેવી બીમારી રોકાઈ શકે અને કોઈ સોરો આ દર્દ ને ઝેલે. મો તો ગામ में જઈ ને સપને બતાડો કે શાદીની પહેલે ખૂનની જાંચ જરૂર કરાવો, બે કેરિયરની શાદી થકી બસો. અગર જો શાદી થઈ જાય તો पेट में सोरा ની જાંચ જરૂર કરાવો.